નમસ્કાર દર્શક મિત્રો, સિનોર સમાચારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે શનિવારે રાત્રે 1 વાગ્યે સતત વરસતા ધોધમાર વરસાદ વચ્ચે અને ભારે વાદળછાયા ધુમ્મસભર્યા વાતાવરણમાં 2 લાખ ઉપરાંત માઈ ભક્તો મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતા. જેમાં થોડા અંતરે એકાએક તૂટી પડતા ધોધમાર વરસાદને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક અન્ન ક્ષેત્ર અને વિશ્રામ ગૃહ ખોલવામાં આવ્યા હતા. માઈ ભક્તોનો ધસારો ધોધમાર વરસાદ વચ્ચે પણ અવિરત યાત્રાધામ પાવાગઢ ખાતે શનિવારે વહેલી સવારથી જ માઈ ભક્તોનો ધસારો ધોધમાર વરસાદ વચ્ચે પણ અવિરત શરૂ થતા પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેરથી લઈ માછી અને પાવાગઢ ડુંગર સુધી ઠેર ઠેર માનવ મહેરામણ જોવા મળ્યો હતો. એક બાજુ નવરાત્રિને લઈ દૂરથી આવતા ભક્તો માતાજીના દર્શન અને જ્યોત લેવા આવતા ભક્તો ભારે વરસાદના કારણે અટવાઈ ગયા હતા. આ સમયે કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને આશરો આપ્યો હતો. રિપોર્ટર દીપક તિવારી, સિનોર સમાચાર ન્યૂઝ, પાવાગઢ, પંચમહાલ.